અરે મેલડી મેલડી કરતા આ જીવડો જાતો રહેશે, આ ભવડો જાતો રહેશે. એ મારી મેલડી, એ મારી માતા જાય મેલડી. અરે મેલડી મેલડી કરતા આ જીવડો જાતો રહેશે, મારી મેલડી મેલડી કરતા આ ભવડો જાતો રહેશે. અરે એ મારી મેલડી પાટલા વાળી જાય, પાટલા વાળી મેલડી જય હો જય હો. મેલડી મેલડી કરતા આ શિવડો જાતો રહેશે, મારો ભવ અધૂરો રહેશે. એ મારી મેલડી, એ મારી માતા. મેલડીની ફરમાઈશ હોય ત્યારે એ હાલો રમવા જાવે બાવડી, રમવા જાવે જાજમાત મેલડી રમવા જાવે. એ હાલો રમવા, એ હાલો રમવા, હાલો રમવા જાવે બાવડી રમવા જાવે જાજમાત મેલડી રમવા જાવે. લીલા કરા લીલા કરા લીલા કરા મના લીલા કરા માંડવા નાખ્યા રે મા મંડપ આયા બોય. મને મોરાગઢ 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 મના હરી પરમા માંડવા નાખ્યા રે મા મંડપ આયા બોય. ભગવતી મોમાઈની ફરમાઈશ હોય ત્યારે કે હે હોઢડી માને, હોઢડી માને રાજકા મોને વાલી મરા રાજકા ભલી સણકારો હોઢડી રે જાય મોમા. હોઢડી મારી મોરા ગઢની આની મરા રાજકા ભલી સણકારો હોઢડી રે વાલો. મારો માનો રોજો મારી આઈ કોડાલ નો રોજો, મારી આઈ કોડાલ નો રોજો, મારી આઈ કોડાલ નો રોજો રોજો રોજો. ટેકરા ચરતો ઈ તો ડુંગરા ટેકરા ચરતો મારી આઈ કોડાલ નો રોજો, મારી મસરાડી નો રોજો રોજો રોજો.
આવી ખોડલમાને યાદ કરવી છે પણ કેવી ભગવતી તોના દીવા પડે પડી યકા મારી બાર ગાઢ તો ખોળયા આપણે અમારે મારા પપ્પાનું મોસાળ એટલે કે વડેચા કુટુંબ અને અમે તેના હાથમાં નાનાથી મોટા થયા હોય એટલે આ મારા પપ્પાનું મોહારે કહેવાય એટલે એમના નાનાને યાદ કરવા છે પણ કેવા આજ ભાવે પેરોને મોહન બાપા પાગડી રે દાદા ઓન પેરી તમે કે યુતરો વડે તા ઉડરે મોહન બાપા હે મારી વડેસાની મોમાં આવા ભગેરે મોદની ઉરડા દાન સોબતી રે ઓન નવખંડમાં એ દિના ચાત મેરડા નામને મારા મોહન બાપા મારા વડેસા કુળના સુરવી એ મારા નો ધારાના તમે આધાર આવે તી પેરોને મોહન લાલમાં ગડી રે આમાં નમા ઘોડી એવી માં ભગવતી ધાવડી એટલે મારી થાપાવાળી માં ભગવતી ધાવડીની ફરમાઈશ હોય મારા બાપલ્યો અભરે ભરી દ્યો જેને અમે આંગળી નો ચિંતાય ઈ હડલાના હળરાણમાં બેઠી બેઠી જો આંકલ મારે અને જો ત્રણે ભુવન ડોલાવે નહીં તો એને ધાવડી નો કહેવાય બાપ અને ઈ ધાવડીની યાદ કરવી છે પણ કેવી અવિયા ગણા તલાવડીને આયની પારે દામુડો આંગણા એ તલાવડીને એ ભગવતી એની પારે દામુડો ધાવડી નારે યુતાના જો આવા હરી પરમજા જાતી આઈ ધાવડીને તેડાવું જારી પરમજા જાતી ધાવડી એ આવે ને
બાયું મારા જટ પાને યુકે લેજો અને કોઈને જો ખ્યાલ ન આવે તો રણુજા પેલા હીરા ભગત ની જગ્યા હીરા ભગત ની પેલા મારો ચકુ ભગત મારો બાપ જેને મેજો રોપી રામદેવજી મહારાજ ના દેવળ જોકે પ્રતિષ્ઠિત જગ્યા હોય ત્યાં તો સૌ કોઈ દાન પુણ્ય કરે પણ એને દાન પુણ્ય ની કોઈ જરૂર નથી આપણે મનુષ્ય થકી માગી છે બાકી એને તો ત્રિલોકના નાથને ક્યાં ખજાને ખોટ છે કોઈ પણ હાથ લાંબો કરવો ન પડે અને કરવા દેશે પણ નહીં અને આમાં કોઈ પણ વ્યક્તિ અમારે કોઈ ભરભાદર નથી હવારે બધા ટિફિન લઈને જવા વાળા જ છે પણ ભગવાનની દયા છે જ્યાં આનંદનો ટુકડો અહીંયા મારો હરી ટુકડો બાકી તો રામ નામના તો પથરાય તરે અને મૂડી હીરા મોતી માણેક જવેર રાત કોઈ પણ જાતની કચાશ કામ લાગતી નથી એ બધું પડ્યું રહે છે ખાલી હાથ જ આવો ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ વયા જવાના છે પણ ક્યાંક આવા ધર્માદાની અંદર ક્યાંક 5 રૂપિયા કે રૂપિયો કે પાય કે ધર્મના નામની જ્યાં તમારી ઈટ મંડાણી હશે ને યુગો યુગો સુધી પેઢી દર પેઢી તમને કામ લાગી જાય મારા બાપ અમે પણ કોઈ પણ પાય લેતા નથી અને રાઠોડ કુળની અંદર મારો ચકુ ભગત થઈ ગયો છે કોડીનું સંતાન આ તો ખાંડાની ધાર છે મારો બાપ ખાંડાની ધાર ઉપર કોઈનાથી હલાય નહીં એ તો એવો ઓલિયો હોય પૃથ્વી ઉપર કોઈ સંત મહાત્મા હોય ભગવાનનું નામ લઈને આવ્યો હોય એ ખાંડાની ધાર ઉપર હાલે બાકી અમારું કામ નથી એટલે યથાશક્તિ પ્રમાણે દાન કરજો બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી એટલું કહું છું મારા બાપલીઓ અમારે કોઈ પણ માંગવાની કચાશ નથી કે અમે પૈસા હાટું કોઈ મંડળ રમતા નથી કોઈ પણ નાનું માણા હોય એની માનતા નથી આ રામા મંડળ લઈને જાય છે અને હવારે આમાંથી બધા ટિફિન લઈને જવા વાળા જ છે અને કોઈને જગ્યાનો ખ્યાલ ન આવતો હોય તો વાજડીના પાદરની અંદર જૂના વાજડીના પાદરની અંદર રામદેવજી મહારાજનું દેવળ છે એ દેવળનું કામ અમારે કરવાનું છે જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી અમે આ મૂકી હકી એમ નથી મારા બાપા એટલે યથાશક્તિ ધર્મની ગાડીને તો કહો મારજો મારા બાપ લ્યો જય લખણી જય આમાં પીર બાપ સરગવાસ ચંદુભાઈ લાખાભાઈ પાટડિયા તેમના તરફથી પણ સુગણાબેનના હાથ ગણાની અંદર 500 રૂપિયા આવે છે રવિભાઈ સીતાપરા ગેલ કૃપા વિડિયો તેમના તરફથી પણ 101 સુગણાબેનના હાથ ગણાની અંદર આપે છે જાજો આપે 12 બીજનો ધણી હંમેશની માટે ચડતી કરા રાખે મારો બાપ લ્યો હંમેશની માટે તમારા ભેડા ભંડાર રાખે અને ખુશાલ મજાલો મારો બાપ રાખે અમારો બાપ લ્યો હા 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 હા